નમસ્કાર મિત્રો, આયુર્વેદિક ઉપચાર ગુજરાતી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના આ વિડીયોમાં હું તમારા માટે એક નવો વિડીયો લઈને આવ્યો છું. એક અલગ પ્રકારનો વિડીયો લઈને આવ્યો છું. મિત્રો, આપણે આ શિયાળાનું ઋતુમાં ઘણા આપણે પાક કરીને ખાતા હોઈએ છીએ. તો આજના આ વિડીયોમાં હું તમને અડદિયા પાક કરીને બતાવવાનો છું કે જે આપણે મીઠાઈવાળાની દુકાનેથી જે રીતના અડદિયા ખરીદતા હોઈએ છીએ, તો એ રીતના અડદિયા આજે હું તમને ઘરે બનાવીને બતાવીશ. તો એના માટેનો હું તમને સંપૂર્ણ વિડીયો બનાવીને આપીશ મિત્રો. તો ચાલો મિત્રો આપણે આગળ જોઈએ. મિત્રો, આપણે આ 500 ગ્રામ જેટલું લોટ લીધેલું છે અડદિયા બનાવવા માટેનું. 500 ગ્રામ ઘી લીધેલું છે. 500 ગ્રામ જેટલી ખાંડ લીધેલી છે. મિત્રો, થોડા આપણે કાજુ બદામ અને પિસ્તા લીધેલા છે. આ આપણે 250 ગ્રામ જેટલો આપણે માવો લીધેલો છે. તેની અંદર આપણે ગુંદ ઉમેરશું. પછી તેમાં જાયફળનો પાવડર છે અને એલચીનો પાવડર છે. અને એના માટે મિત્રો આપણે ધાબો દેવા માટેનું પહેલેથી જ આપણે થોડું ઘી અને થોડું દૂધ આપણે ગરમ કરીને રાખેલું છે. તો ચાલો મિત્રો, હવે આપણે ઘી અને દૂધથી આપણે લોટનો ધાબો આપીએ છીએ. ધીમે ધીમે ગરમ કરેલું દૂધ અને ઘી આપણે એડ કરીને લોટનો ધાબો આપશું મિત્રો. આ રીતનું અંદર આપણે થોડું થોડું ઉમેરશું. આને આપણે બરાબર મિક્સ કરી લેશું. મિત્રો, હવે બાકી વધેલું પણ આપણે આની અંદર નાખી દઈશું. ને બરાબર આપણે બધી વસ્તુને મિક્સ કરી લેશું. મિત્રો, બંને હાથ વડે આ લોટને આપણે બરાબર મસળી લેશું. મિત્રો, હવે ચાળણીની મદદથી આપણે આ બધા લોટને ચાળી લઈશું. કારણ કે આપણે જે ધાબો દીધેલો હતો તેના કારણે તેમાં ઝીણી ઝીણી લોટની ગાંગડીઓ રહી ગયેલી હોય છે. તો મિત્રો, આ બધા લોટને આપણે બરાબર ચાળી લઈશું મિત્રો. મિત્રો, તમે જોઈ શકો છો ચાળણીની અંદર કેટલી લોટની કણીઓ આપણને જોવા મળે છે. તો મિત્રો, આપણે બધો લોટ છે તે આ રીતનું આપણે ચાળી લઈશું. પછી છેલ્લે મિત્રો, જ્યારે ચાળણીની અંદર આપણે કણીઓ રહી જાય ત્યારે આપણે તેને એક મિક્સર જારની અંદર આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. મિત્રો, તમે જોઈ શકો છો આ કણીવાળા લોટને આપણે ફરીવારથી મિક્સર જારની અંદર નાખીને તેને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. અને પછી એને ફરીથી આપણે ચાળણી વડે ચાળી લઈશું મિત્રો. મિત્રો, હવે આપણો બધો લોટ બરાબર કમ્પ્લીટ થઈ ગયો છે અને તેને આપણે એક ત્રાસની અંદર ભરીને થોડીવાર માટે આપણે સાઈડમાં રાખી દઈશું.
હવે મિત્રો ગેસ ચાલુ કરી તેની ઉપર આપણે કઢાઈ મૂકશું અને તેમાં થોડું ઘી નાખશું. ઘી ગરમ થાય એટલે તેમાં આ ગુંદને આપણે તળી લેશું. મિત્રો આ રીતનું આપણે કઢાઈની અંદર થોડું ઘી નાખી દઈશું. આ ઘી નખાઈ જાય એટલે આપણે તેને થોડું ગરમ થવા દઈશું. જોઈ શકો છો ધીમે ધીમે ગરમ થઈ રહ્યું છે. હવે મિત્રો આ ઘીની અંદર આપણે ગુંદ છે તે નાખી દઈશું મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો ગુંદ છે તે એકદમ ફૂલાવા લાગ્યો છે. થોડી વાર આ ઘીમાં રહેવા દઈશું મિત્રો આપણે ગુંદને, જેથી બરાબર આપણો ગુંદ છે તે તળાઈ જાય. હવે આપણો ગુંદ છે તે બરાબર તળાઈ ગયો છે અને તેને આપણે એક વાસણની અંદર લઈ લઈશું મિત્રો. મિત્રો તમે જોઈ શકો છો આપણો બધો ગુંદ છે તે એકદમ ક્રશ થઈ ગયો છે. જોઈ શકો છો. મિત્રો મિક્સરની વડેથી આપણે કાજુ બદામ પિસ્તાને આપણે ગ્રાઇન્ડ કરી લીધેલા છે. જોઈ શકો એકદમ પાવડર જેવા થઈ ગયા છે. મિત્રો જે લોકોને આ રીતનો પાવડર ન ફાવે તો તેઓ કટકી કટકી કરીને પણ અંદર નાખી શકે છે. તેમજ મિત્રો જે લોકોને અળદિયા બનાવવાનો મસાલો કે સૂંઠનો પાવડર એડ કરવો હોય તો તે પણ તેઓ એડ કરી શકે છે. મેં આની અંદર તે વસ્તુ એડ કરેલ નથી. હવે મિત્રો કઢાઈમાં રહેલા ઘીમાં આપણે લોટને નાખશું અને તેને શેકવાનું કામ કરશું. ધીમે ધીમે આપણે લોટને શેકશું મિત્રો. અત્યારે તમે જોઈ શકો છો કે લોટ આપણને એકદમ વ્હાઇટ કલરનો લાગે છે. ધીમે ધીમે લોટનો કલર છે તે આપણને ચેન્જ થઈ ગયેલો જોવા મળશે. એકદમ આપણને બ્રાઉન કલરનો લોટ છે તે જોવા મળશે મિત્રો. મિત્રો આપણો લોટ છે તે દાજી ન જાય એના માટે ધીમે ધીમે લોટને હલાવતા રહેવું જરૂરી છે મિત્રો. આ રીતનું આપણે ધીમે ધીમે લોટને આપણે હલાવશું મિત્રો. જોઈ શકો છો મિત્રો આપણો લોટ તે ધીમે ધીમે શેકાવા લાગ્યો છે મિત્રો. હવે મિત્રો આપણે લોટની અંદર જે આપણે 250 ગ્રામ માવો લીધેલો છે તેને અંદર એડ કરીને બરાબર આપણે મિક્સ કરી લઈશું મિત્રો. મિત્રો તમે હવે જોઈ શકો છો લોટનો કલર ધીમે ધીમે બ્રાઉન રંગનો થવા લાગ્યો છે મિત્રો. આપણે આ રીતના ધીમે ધીમે લોટને હલાવતા રહીશું મિત્રો, જેથી આપણો લોટ છે તે દાજી ન જાય મિત્રો. જોઈ શકો છો મિત્રો તમે લોટનો કલર ચેન્જ થઈ રહ્યો છે મિત્રો. મિત્રો આપણી પાસે જે વધારાનું ઘી હતું તે પણ એમાં થોડું એડ કરી દઈશું.
મિત્રો હવે આપણે આની અંદર જે ગુંદને આપણે ક્રશ કરેલો હતો તે આપણે એડ કરીને બરાબર મિક્સ કરી લઈશું. આ ગુંદ આપણે મિક્સ થઈ જાય એના પછી આપણે જે સૂકો મેવો એટલે કે કાજુ બદામ પિસ્તાને આપણે પાવડર કરેલો હતો તે પાવડરની આની અંદર આપણે એડ કરીને બરાબર મિક્સ કરી લઈશું મિત્રો. મિત્રો આમાં આપણે જાયફળ અને એલચી પાવડર પણ મિક્સ કરેલ છે. મિત્રો ગુંદ બરાબર મિક્સ થઈ ગયો છે. હવે આપણે કાજુ બદામ પિસ્તાના પાવડરને આ લોટની અંદર નાખીને બરાબર આપણે મિક્સ કરી લઈશું. ધીમે ધીમે આપણે આ બધી વસ્તુને એકદમ મિક્સ કરી લઈશું અને મિશ્રણને એકદમ વ્યવસ્થિત રીતે બનાવી લઈશું મિત્રો. મિત્રો 500 ml જેટલા પાણીને આપણે તપેલીમાં નાખશું મિત્રો, અને તેની અંદર આપણે પેલી 500 ગ્રામ ખાંડને આપણે નાખી દઈશું. ધીમે ધીમે આપણે આ મિશ્રણને હલાવતા રહીશું મિત્રો. ફૂલ તાપે મિત્રો આ મિશ્રણને આપણે હલાવશું અને થોડી વાર પછી આપણે ચેક કરશું કે આપણી ચાસણી કેટલી આવેલી છે. મિત્રો તમે એક તારની ચાસણી લેશો તો તમારા અડદિયા છે તે પરફેક્ટ બનશે. હવે જોઈ શકો છો મિત્રો, આપણે ચેક કરી રહ્યા છીએ કે કઈ રીતની આપણી ચાસણી છે તે આવેલી છે મિત્રો. આપણે આંગળી વડે તે બૂંદને અડીને આપણે જોઈશું કે ચાસણી બરાબર આવેલી છે કે નહીં. મિત્રો તાર તૂટી જાય છે, બરાબર થતો નથી. હવે જોઈ શકો મિત્રો, આ બીજી વાર આપણે લીધેલું છે તો અત્યારે આપણે જોઈ શકીએ કે તાર આપણને દેખાય છે. તો હવે આપણે ગેસ ઉપરથી ઉતારીને પેલા મિશ્રણની અંદર આપણે તે ચાસણીને આપણે નાખીને ધીમે ધીમે હલાવતા રહીશું મિત્રો. મિત્રો હવે આને થોડી વાર આપણે હલાવશું. ધીમે ધીમે હલાવતા રહેવાનું છે જેથી ચાસણી છે તે ધીમે ધીમે આપણા લોટની અંદર ઉતરી જાય. મિત્રો આને હલાવીને આપણે થોડી વાર રહેવા દઈશું મિત્રો. મિત્રો તમે જોઈ શકો છો કે ચાસણી ધીમે ધીમે લોટની અંદર ઉતરવા લાગી છે અને આપણો લોટ છે તે ઘટ થવા લાગ્યું છે મિત્રો. લોટ આપણું એકદમ ઘટ થઈ ગયું છે મિત્રો. ફરીવાર લોટને આપણે હલાવીશું અને પછી આપણે તેના અડદિયા બનાવશું મિત્રો. મિત્રો આપણું મિશ્રણ છે તે હવે અડદિયા બનવા માટે તૈયાર થઈ ગયું છે. હવે આપણે ધીમે ધીમે એક પછી એક અડદિયા બનાવવાનું શરૂ કરીએ છીએ. મિત્રો તમે આ રીતનો અડદિયા બનાવવા માટેનો ફરમો પણ લઈ શકો છો કે તમે હાથેથી પણ બનાવી શકો છો મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો કે આપણે ધીમે ધીમે કઈ રીતના અડદિયા છે તે બનાવી રહ્યા છીએ. મિત્રો આ અડદિયા છે તે બની જાય એટલે આપણે થોડી વાર એમને રહેવા દઈશું જેથી તેમાંથી ઘી છૂટું પડી જાય અને અડદિયા એકદમ આપણને સરસ લાગે. મિત્રો મારો વિડીયો તમારી પાસે આવે તો કમેન્ટમાં જરૂર લખજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી મિત્રો.
શું મિત્રો મારી આ રેસીપી તમને પસંદ આવી કે નહીં? મિત્રો તમે જોઈ શકો છો કે આપણો અડદિયા પાક એટલે કે આપણા અડદિયા છે તે બનીને તૈયાર થઈ ગયા છે. એકદમ લચકદાર અને કણી કણી થઈ ગયા છે. જે આપણે ડેરીએ જોવા મળતા હોય તે જ રીતના આપણા અડદિયા બનીને તૈયાર થઈ ગયા છે. જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને એક લાઈક જરૂરથી કરજો, તેમજ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમારા ગ્રુપ સર્કલમાં આ વિડીયોને શેર કરજો, જેથી મને પણ મોટિવેશન મળે. આભાર, ધન્યવાદ મિત્રો.